આજ રોજ 4 ઓગસ્ટના દિવસે છોટાઉદેપુર નગરપાલિકાનું 2018માં બનાવવામાં આવેલ મલ્ટીપર્પઝ હોલ કમ શોપિંગ સેન્ટરની આજે હરાજી રાખવામાં આવી હતી. હરાજીની અંદર સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. નગરના વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં આજે ભાગ લીધું હતું. 80 જેટલી ડિપોઝિટ છોટાઉદેપુર નગરપાલિકામાં ભરવામાં આવેલ હતી અને એની હરાજીની પ્રક્રિયા 11 કલાકે શરૂ કરવામાં આવી. મલ્ટીપર્પઝ હોલની દુકાન નંબર 1 થી 11 ટોટલ 11 દુકાનની હરાજી 2 કરોડ ને 1,73,000 ની અંદર ખૂબ જ ઊંચા ભાવે આ હરાજી આજે થયેલ છે અને નગરપાલિકાને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થયો છે. આ મલ્ટીપર્પઝ હોલની મંજૂરી માટે હું છોટાઉદેપુરના ધારાસભ્ય શ્રી, છોટાઉદેપુર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી, પ્રમુખ શ્રી તેમજ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી, મારા સાથી સભ્યશ્રીઓ અને ખાસ મીડિયા કર્મીઓ જેઓએ આની મંજૂરી માટે વારંવાર મીડિયાના માધ્યમથી જે ચલાવવામાં આવેલું અને સરકારશ્રીમાં જે રજૂઆતો કરવામાં આવેલી તે બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મલ્ટીપર્પઝ હોલનું પોઝેશન અમે 1 મહિનાની અંદર જે વેપારીઓએ દુકાન લીધી છે તેમને આપીશું.